અમેરિકા જવાનું સપનું જોતા લાખો ભારતીયો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જો તમે અમેરિકામાં ફરવા, પરિવારને મળવા કે બિઝનેસ હેતુસર ટુરિસ્ટ વિઝા માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો હવે તમને પહેલા કરતા વધુ લાંબી રાહ જોવી પડી શકે છે। અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ અનુસાર ભારતમાં યુએસ કોન્સ્યુલેટમાં ટુરિસ્ટ વિઝાના ઇન્ટરવ્યૂ માટેનો વેઇટિંગ સમયગાળો સરેરાશ 36% જેટલો વધી ગયો છે। સૌથી વધુ અસર હૈદરાબાદ અને મુંબઈના અરજદારો પર જોવા મળી રહી છે, જ્યાં B1 અને B2 ટુરિસ્ટ વિઝા માટે હવે લગભગ 9.5 મહિના પછી ઇન્ટરવ્યૂની તારીખ મળી રહી છે, જ્યારે નવી દિલ્હીમાં આ વેઇટિંગ સમયગાળો 7.5 મહિના સુધી પહોંચી ગયો છે। આ સમયગાળો વિશ્વના સૌથી લાંબા વેઇટિંગ પીરિયડ્સમાંનો એક માનવામાં આવી રહ્યો છે। જો કે રાહતની વાત એ છે કે સ્ટુડન્ટ વિઝા અને H1B સહિતના વર્ક વિઝા માટે અરજી કરનારા અરજદારોને તુલનાત્મક રીતે ઓછી રાહ જોવી પડી રહી છે અને તેમની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે। એટલે કે જો તમે અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા હો તો હવે મુસાફરીના આયોજન સાથે લાંબા વેઇટિંગ સમયને પણ ધ્યાનમાં રાખવું જરૂરી બની ગયું છે। જોઈ શકાય છે કે હવે સમયગાળો વધી ગયો છે। ખાસ કરીને મુંબઈમાં 1.5 મહિના જેટલો સમય વેઇટિંગમાં જોવા મળી રહ્યો છે। નવી દિલ્હીમાં 2 મહિના જેટલું વેઇટિંગ બતાવી રહ્યા છે। સાથે જ અલગ અલગ શહેરોના જ્યાં સમયગાળા યુએસ ટુરિસ્ટ વિઝા માટે જો વેઇટિંગ છે એ ખૂબ જ વધી ગયું છે। હૈદરાબાદમાં 9.5 મહિના એટલે કે 9.5 મહિના રાહ જોવી પડી રહી છે। મુંબઈમાં પણ 9.5 મહિના જેટલો સમય વેઇટિંગમાં બતાવી રહ્યા છે।